આપણા આ પ્રોજેક્ટમાં ગણતરીના યુનિટ જ બાકી છે. તમે પણ તમારા સપનાના ઘર માટે એસપી રિંગ રોડ ટચ કોઈ સારા એવા પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ હોય ને તમારે, તો આજે જ શ્રીજી એલિગન્ટની મુલાકાત લો. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પ્રોપર્ટી માસ્ટરમાં. આજે આપણે આવી ગયા છીએ અમદાવાદના નરોડાના પ્રાઇમ લોકેશન એસપી રિંગ રોડ ટચ શ્રીજી એલિગન્સ પર. ત્યાં આવેલો છે 2 and 3 BHK નો લક્ઝુરિયસ પ્રોજેક્ટ, જે આજે આપણે અંદર જઈને એક્સપ્લોર કરવાના છીએ. અત્યારે આપણે આવી ગયા છીએ શ્રીજી એલિગન્સ ની અંદર. તમે કહું ને, આપણા પ્રોજેક્ટની કનેક્ટિવિટીની વાત કરું તો 1 કિલોમીટરમાં ડીમાર્ટ આવેલું છે, સેલ્બી હોસ્પિટલ આવેલી છે, વોકિંગ ડિસ્ટન્સમાં આપણે ફન બ્લાસ્ટ પણ આવેલું છે અને સ્કૂલો પણ આવેલી છે. અને આપણા પ્રોજેક્ટથી છે ને બરોડા એક્સપ્રેસ હાઈવેની કનેક્ટિવિટી પણ ખૂબ જ સારી છે. ચાલો આપણે અંદર જઈને ફ્લેટ એક્સપ્લોર કરીએ. અત્યારે આપણે આવી ગયા છીએ 3 BHK ના સેમ્પલ હાઉસ તરફ આવી ગયા છે. આ આપણો 3 BHK નો સેમ્પલ હાઉસ છે, જે 271 વારમાં ડેવલપ કરેલો છે અને એક ફ્લોર પર બે ફ્લેટ આપેલા છે. એક ફ્લેટ અહીંયા છે ને બે લિફ્ટ આવવાની છે. પ્રીમિયમ થીમ પર ડિઝાઇન કરેલો છે. ચાલો આપણે સેમ્પલ હાઉસ એક્સપ્લોર કરીએ. આ છે આપણા ફ્લેટની એન્ટ્રી. લક્ઝુરિયસ થીમમાં ડિઝાઇન કરી છે ને જો એન્ટ્રીમાં જ આપણને જો અહીંયા આપણે લિવિંગ એરિયા આપેલો છે. ખૂબ જ મોટો લિવિંગ એરિયા આપેલો છે. તમે જો સોફાની પ્લેસમેન્ટ કરેલી છે, બે સેન્ટર ટેબલ મૂકેલા છે, તો પણ ખાસ એવી જગ્યા રહી છે. ફૂલ્લી હાઇટેડ છે આપણો પ્રોજેક્ટ. ટીવી યુનિટ સેટ કરેલું છે ને લિવિંગ એરિયામાં જો ફૂલ વિન્ડો આપેલી છે આપણને. વિન્ડોની આગળ જ જો આપણને ડેક બાલ્કની આપેલી છે. ખૂબ જ મોટી ડેક બાલ્કની આપી છે. એ સાંજના સમયે તમારે ટી કોફી એન્જોય કરવી તો બી કરી શકો છો. અહીંથી છે ને તમે ઉગતા સૂરજના દર્શન પણ કરી શકો છો. લિવિંગ એરિયાની આગળ જ જો આપણને અહીંયા ડાઇનિંગ એરિયા આપેલો છે. તમે જો ડાઇનિંગ એરિયા પણ આપણને સેપરેટ આપેલો છે લિવિંગ એરિયાથી અને કિચન એરિયાથી. જો પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યો છે. ડાઇનિંગ એરિયા જો 6 સીટનો ડાઇનિંગ એરિયા છે, તો પણ ખાસ એવી જગ્યા રહી છે. ડાઇનિંગ એરિયાની બાજુમાં જો આપણને આ પૂજા રૂમ એરિયા આપેલો છે. પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યો છે. તમે જો ને આવો હવે તમને બતાવું છું આપણું કિચન એરિયા. જો કિચન પણ ખૂબ જ મોટું આપેલું છે. આપણે જો આપણું કિચન આપેલું છે. આપણને જો એલ શેપનું કિચન આપેલું છે. આપણને એક વિન્ડો આપેલી છે વેન્ટિલેશન માટે. આવી રીતે તમારે ડ્રોર કરવા હોય તમે કરી શકો છો. આ છે આપણો સ્ટોર એરિયા ને આ જ આપણી ફ્રીજની જગ્યા આપેલી છે આપણને. ને આ છે આપણો વોશ એરિયા. આવો તમને વોશ એરિયા બતાવો. જો વોશ એરિયા પણ ખૂબ જ મોટો આપેલો છે આપણને. જો અહીંયા આપણને વોશિંગ મશીનના પોઈન્ટ આપેલા છે. આ વોશિંગ મશીનની જગ્યા છે આપણને. આ છે આપણો ફર્સ્ટ બેડરૂમ, ચિલ્ડ્રન બેડરૂમ છે. તમે જો ચિલ્ડ્રન બેડરૂમ પર છે, પણ એ પણ પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યો છે. આખો જો આ બેડ મૂકેલો છે, અહીંયા એક વિન્ડો આપેલી છે અને આ છે આપણા ચિલ્ડ્રન બેડરૂમના વોકિંગ વોર્ડરોબ એરિયા. તમે જો વુડન થીમમાં ડિઝાઇન કર્યો છે પ્રીમિયમ રીતે. ને અહીંયા છે ને આપણને ચિલ્ડ્રન બેડરૂમમાં એક બાલ્કની આપેલી છે. આ છે આપણું અટેચ વેસ્ટર્ન ટોયલેટ. જો આખું ગ્રે થીમમાં ડિઝાઇન કર્યું છે. આ છે આપણો શાવર એરિયા, કપબોર્ડ એરિયા વેન્ટિલેશનની સાથે. આ છે આપણો સેકન્ડ બેડરૂમ, માસ્ટર બેડરૂમ છે. આ તમે જો ખૂબ જ મોટો માસ્ટર બેડરૂમ આપેલો છે આપણને. આ જો વોકિંગ વોર્ડરોબ એરિયા આપેલા છે, ટીવી યુનિટ આપેલો છે, કિંગ સાઇઝ બેડ મૂકેલો છે અને પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યો છે આખો. જો ને અહીંયા પણ આપણને એક વિન્ડો આપેલી છે. આ રીતે સ્ટડી ટેબલ સેટ કર્યું છે ને ખાસી જગ્યા રહી છે આપણા બેડરૂમમાં. ને જો આપણને આ ડ્રેસિંગ એરિયા આપેલો છે અહીંયા. ને આ છે આપણું અટેચ વેસ્ટર્ન ટોયલેટ. વેસ્ટર્ન ટોયલેટ પણ ખૂબ જ મોટું આપેલું છે આપણને. બ્લેક થીમમાં ડિઝાઇન કર્યું. જો આ શાવર એરિયા છે આપણો. આવો તમને બતાવું. જો આપણો બેઝિંગ એરિયા છે ને આ છે આપણો કપબોર્ડ એરિયા. આ છે આપણો થર્ડ બેડરૂમ, જેનો તમે ગેસ્ટ બેડરૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. આવો તમને બતાવું. જો ખૂબ જ મોટો બેડરૂમ આપેલો છે, થર્ડ બેડરૂમ. આ છે આપણા બેડરૂમના વોકિંગ વોર્ડરોબ એરિયા. તમે જો ગ્રે થીમમાં ડિઝાઇન કર્યા છે. આપણને એક વિન્ડો આપેલી છે અહીંયા. ના આવો તમને અહીંયા પણ આપણે એક બાલ્કની આપી છે, એ બતાવું તમને. આ છે આપણો બાલ્કની એરિયા ને બાલ્કની એરિયામાંથી છે ને તમે ક્લબ હાઉસ ને આપણો ગાર્ડન પણ જોઈ શકો છો. આ છે આપણો 2 BHK નો ફ્લેટ, જે 136 વારમાં આપેલો છે. સેમ્પલ ફ્લેટ છે, એ આપણે અંદર જઈને એક્સપ્લોર કરવાનો છે. એક ફ્લોર પર 4 ફ્લેટ આપેલા છે ને આપણા 4 ફ્લેટ છે ને વાસ્તુ પ્રમાણે ડેવલપ કરેલા છે. પૂર્વ પશ્ચિમની એન્ટ્રી આપેલી છે ને બે લિફ્ટ આપેલી છે. ચાલો આપણે અંદર જઈને જોઈએ. ચાલો આપણે અંદર એન્ટ્રી કરીએ. અંદર એન્ટ્રી કરતા જો આપણો લિવિંગ એરિયા છે. આ ખૂબ જ મોટો લિવિંગ એરિયા આપેલો છે આપણને. આ ટીવી યુનિટ આપેલું છે અહીંયા આપણને. અહીંયા આપણને બાલ્કની આપેલી છે. આવો બતાવું. જો બાલ્કની પણ ખૂબ જ મોટી આપેલી છે. એ સાંજના સમયે તમારે સિટિંગ એરિયા સેટ કરીને તમે બેસી શકો છો. લિવિંગ એરિયાથી આપણને સેપરેટ કિચન એરિયા આપેલો છે. આ છે આપણો કિચન એરિયા. વિન્ડો આપેલી છે આપણને. જો આ સ્ટોરની જગ્યા છે ને આપણા કિચન એરિયામાં પણ સ્ટોર રૂમ આવશે. ને આ છે આપણો વોશ એરિયા.
ઇલેક્ટ્રિક પોઈન્ટની સાથે વોશિંગ મશીનની જગ્યા છે. આ છે આપણો પહેલો બેડરૂમ, જે માસ્ટર બેડરૂમ આપેલો છે આપણને. જો આપણો આ બેડ છે, અહીંયા આપણને વિન્ડો આપેલી છે. આ છે આપણા બેડરૂમનો ડ્રોઅર એરિયા. બેડની સામે જ આપણને ટીવી યુનિટ એરિયા આપેલો છે, જેથી તમે ટીવી એન્જોય કરી શકો છો. આ છે આપણો ડ્રેસિંગ એરિયા. આ છે આપણા બેડરૂમની બાલ્કની. આ છે આપણું અટેચ વેસ્ટર્ન ટોયલેટ, બેઝિંગ એરિયા, કબોર્ડ એરિયા, શાવર એરિયા વેન્ટિલેશનની સાથે. આ છે આપણો કોમન બેઝિંગ એરિયા અને આ છે આપણો કોમન ટોયલેટ બાથરૂમ એરિયા, જે એટેચ આપેલું છે આપણને. આ છે આપણો સેકન્ડ બેડરૂમ. સેકન્ડ બેડરૂમ પર તમે જો ખૂબ જ મોટો આપેલો છે. આપણો ફર્સ્ટ બેડરૂમ ને સેકન્ડ બેડરૂમની સેમ સાઇઝ આપેલી છે. જો આ બેડ આપેલો છે અહીંયા, અહીંયા આપણને વોકિંગ વોર્ડરોબ એરિયા આપેલા છે. તો પણ જો આપણા બેડરૂમમાં ખાસ એવી જગ્યા રહી છે. એક વિન્ડો આપેલી છે. આપણા આ પ્રોજેક્ટમાં ગણતરીના યુનિટ જ બાકી છે. તમે પણ તમારા સપનાના ઘર માટે એસપી રિંગ રોડ ટચ કોઈ સારા એવા પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ હોય ને તમારે, તો આજે જ શ્રીજી એલિગન્ટની મુલાકાત લો. તો આજની આપણી સફર, જો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.